ગાંધીનગરમાં વિઝાના નામ થઈને છેતરપિંડી કરવામાં આવી છે તો વિઝા આપવાની લાલચ આપી અને છેતરપિંડી કરવામાં આવી। ગાંધીનગરમાં કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી અને છેતરપિંડી આચરવામાં આવી છે। વિઝાની લાલચ આપી ચાર્જ સાથે રૂપિયા 1.60 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે। પૈસા પડાવી એજન્ટે મોબાઈલ અને ઓફિસ બંધ કર્યા। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી અને છેતરપિંડી કરવામાં આવી। 4 લોકો પાસેથી રૂપિયા પડાવ્યા 1.60 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે। પૈસા પડાવી એજન્ટે મોબાઈલ અને ઓફિસ પણ બંધ કર્યા। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।